31મી રાત્રિ આવશે, આ વર્ષ સુધી નાઇટ સર્વિસ સાક્ષીમાં રજૂ કરવામાં આવશે. એ બોલવા ખાતર છે, પણ જીવનમાં ના બને. પણ મિત્રો જ્યાં પડ્યા ત્યાંથી આગળ વધવું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલામાં ચાલવું, એ મારું જીવન છે. અને પછીથી એના પડ્યા પછી પણ જો પરિવર્તન સુધારો નથી આવતો તો બધું જ નકામું છે, બધું જ નકામું છે. બાઇબલ વાંચવાથી એ પૂરું થતું નથી. બાઇબલ વાંચન આખા વર્ષમાં આપણે પૂરું કરી દઈએ છીએ, એ પૂરતું નથી મારા મિત્રો. માથે સુવાર્તા એ 5મો અધ્યાય 14મી કલમ કહે છે કે તમે જગતનું અજવાળું છો. આ વચનો આપણે વાંચીએ છીએ મારા મિત્રો, પણ પાડતા નથી. તમે જગતનું અજવાળું છો. ઈસુ એ વિશ્વાસીઓને કહે છે કે તમે જગતનું અજવાળું છો. જગતના અજવાળા તરીકે સરખામણી કરવામાં આવી છે, સરખાવવામાં આવ્યું છે. ખાલી એમ તો લખી દેવામાં આવ્યું નથી, આપણે વાંચી જઈએ છીએ, પણ એ પ્રમાણે આપણે કરતા નથી. આપણે અજવાળા જેવા છીએ વાલા મિત્રો. જો આપણે અજવાળા જેવા છીએ, એ કહેવામાં આવ્યું છે કે તમે અજવાળું છો, એ અજવાળું પ્રકાશિત